સુરતમાં હિંગલાજ માતાજી મંદિરની 151મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, હવન, પૂજન અને મહાપ્રસાદમાં હજારો ભાવિકો જોડાયા. સુરતના વાડીફળિયા ગોપીપુરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક હિંગલાજ માતાજી મંદિરમાં આજે 151મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. 51 શક્તિપીઠોમાં સ્થાન પામનાર હિંગલાજ માતાજીના પાવન અવસરે હવન, ભજન કીર્તન, ઢોલ નગારા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારી ભીડ જોવા મળી હતી. ખત્રી સમાજ સહિત વિવિધ સમાજના શ્રદ્ધાળુઓએ હવનમાં આહુતિ આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ભજન કીર્તન અને ઢોલ નગારાના નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઝંડાવાળા પરિવાર દ્વારા વર્ષોથી આ ધાર્મિક પરંપરાનું નિષ્ઠાપૂર્વક આયોજન કરવામાં આવે છે, જેના કારણે દર વર્ષે દૂર દૂરથી ભક્તો દર્શન માટે અહીં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ માતા સતીના દેહના 51 ભાગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ હતી. માન્યતા અનુસાર માતા સતીનું મસ્તક આજના પાકિસ્તાનના બલુચિસ્તાન ખાતે પડ્યું હતું, જ્યાં હિંગલાજ માતાનું પવિત્ર શક્તિપીઠ આવેલું છે. સુરતનું હિંગલાજ માતાજી મંદિર પણ આ દિવ્ય આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરમાં દર ગુરુવારે અને અમાસના દિવસે વિશેષ પૂજા અર્ચના યોજાય છે, જેમાં હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. 151મી વર્ષગાંઠની આ ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધનનો સુંદર સંદેશ પણ આપતી બની હતી. કયા મંદિરમાં આપણે ઉપસ્થિત છો અને શું મહત્વ છે? હું હિંગલાજ માતાના મંદિરમાં ઉપસ્થિત છું. કેટલા વર્ષ જૂનું મંદિર છે? લગભગ 300-400 500 વર્ષ જૂનું. આજે શું મહિમા છે? આજના દિવસ આજે સાલગીરી છે. કેટલામી સાલગીરી છે એ તો મને ખબર નથી. આજે આખા દિવસના શું કાર્યક્રમો રાખ્યા છે? હવન દર વર્ષે રાખાય છે. આજનું શણગાર ને બધાનું કઈ રીતનું આખું આયોજન? તો આ લોકો આયોજન કર્યું છે, બરાબર છે. हमारा वो विष्णु पुरीवाला हमारा अमदावाद क्षत्रिय समाजना प्रेसिडेंट तरीके અત્યારે મારી 10 વર્ષથી નિમણૂક થયેલી છે, હજુ ચાલુ જ છે. આપણે હિંગલાજ માતા મંદિરનું કેટલામો પાટોત્સવ છે? કેટલા આજે અમે 150 વર્ષ જૂનું અમારું આ સંસ્થા સાથે જોડાયેલા છે. અમે લોકો મંદિર સાથે જોડાયેલા. અમારા આ અમદાવાદી ક્ષત્રિય સમાજ જ આનો કાર્યકર્તા છે. વર્ષોથી સેવા આપતા આવેલા છે. હમણાં બી આ લગભગ 5-7 વર્ષની રિનોવેશન બી અમે લોકોએ જાતે કરાવ્યું. ભક્તોની એમાં સેવા લઈને થોડું થાય છે કામ. એ અત્યારે પણ જરૂર શરૂ છે, થોડું ઘણું કામ હજુ બાકી પણ છે. આજના સવારથી અમારું અન્નકૂટનો દર્શનનો લાભ, માતાજીની સાલગીરી છે એટલે અન્નકૂટનો સવારથી 8 થી 8 નો પ્રોગ્રામ છે. ને જ્યાં સુધી હશે ત્યાં સુધી દર્શન ચાલુ જ રહેવાના છે. આજની દિવસે લગભગ સમજો ને કે અમારા સમાજના જ મને તો 1000 થી 1200 માણસ તો અત્યાર સુધી આવી ગયા છે. હજુ કોઈ બધા આવતા જ રહેશે. તો અમારા જે સમાજના જે વર્ષો જૂના ટ્રસ્ટી હતા ને, તો એ વર્ષોથી લગભગ 50 વર્ષ ઉપરાંતથી આ હવન ચાલે છે. એમના હસ્તક જ થાય. એક કુટુંબના હસ્તક જે ઝંડાવાલા કુટુંબ છે એના હસ્તક આ સતત ચાલતો આવેલો. 70 વર્ષથી. જી, આપનું નામ? વિષ્ણુ પુનીવાલા. સમાજમાં જે 10 વર્ષથી પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યો છું, જે હજુ પણ ચાલુ જ છે મારી સેવા. બીજા કંઈક મોરડિયા જે મળી જશે એટલે આવતા વર્ષથી કદાચ નવા પ્રમુખ બનવાની અમે લોકો તૈયારી છે. ને આજે સવારથી અમારે ત્યાં જે હવનનો કાર્યક્રમ છે તે દર વર્ષે લગભગ 70 વર્ષથી આ એક જ કુટુંબ હવન કરાવે છે. ને વર્ષો વર્ષ નવા મુરતિયા, નવા છોકરાઓ આવે છે ને આજે પૂજન થતું જ રહે છે. એ મંદિરનું મહત્વ આજે 150 વર્ષ જૂનું છે. આ અમારા પાકિસ્તાનમાં એમની આ મેઇન સ્થળ પાકિસ્તાન છે, બલુચિસ્તાન. ત્યાંથી મેઇન મથક એ કહેવાય. અમારા 150 વર્ષ જૂનું અહીંયા અમે લોકો આ માતાજીની સેવા આપતા આવ્યા છે. આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે સવારથી અન્નકૂટ
આમ લગભગ છેલ્લા 65 વર્ષથી અન્નકૂટના દર્શનનો બી લાભ આ સાલગીરી નિમિત્તે આપતા આવ્યું. એ બી એક આપણા મંડળ છે જે અમારા સમાજનું જ છે, એ સંસ્થા આપી જ રહી છે. એનો લાભ બી આપણા ભક્તો લોકો લેતા રહે છે. બીજું કે હવનનું તમને કીધું કે બપોરથી હવન સાંજ સુધી ચાલુ જ છે. ને આજે 151મી બર્થડે નિમિત્તે આ ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જી આપનું નામ? મારું નામ ગિરીશ દાનેચા છે. અમરાઈ ખટ્ટી પંચના ઉપપ્રમુખ છું. જી આ મંદિર ક્યાં આવ્યું છે, આનું મહત્વ શું છે અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આપણું હિંગળા માતાનું મંદિર વાડી ફળિયા કોટસભી રોડ પર આવેલું છે અને વર્ષોથી લોકોના સમાજ, અમારા ખટ્ટી સમાજની આસ્થા જોડાયેલી છે એની સાથે. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એનું મહત્વ શું છે? આજનો આ કાર્યક્રમ છે એ વર્ષોથી ખટ્ટી સમાજના લોકો હવન કરતા આવેલા છે અને હિંગળા માતાની સાલગીરી નિમિત્તે આજે 151મી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજન, સમગ્ર આયોજન ઝંડાવાલા પરિવાર વર્ષોથી કરતા આવેલા છે ને આજે પણ ઝંડાવાલા પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલું છે. માતાજીના મહત્વમાં પૂછો તમે તો આ એક હિંગળા માતા આપના એક શક્તિપીઠ છે. 51 શક્તિપીઠ થકીમાંની એક શક્તિપીઠ છે. એનું પૌરાણિક ઇતિહાસ જાણીએ તો આપણે દક્ષ રાજા પાર્વતીના પિતા એમને યજ્ઞ કરેલો, એમાં પાર્વતી માતાને આમંત્રણ આપવા મનાવ્યું હતું. એના કારણે પાર્વતી માતા યજ્ઞમાં પોતે કૂદી પડે છે અને એનું અપમાન એ હિસાબે સહન કરે છે. અને ખબર શિવ ભગવાનને કરે, શિવજી બાબાને ખબર પડે છે તો શિવજી આવીને તાંડવ કરે છે અને દક્ષ પાર્વતીના દેહને લઈને તાંડવ કરવા લાગે છે. એ જ સમયે વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર થકી એમના સમગ્ર શરીરના ટુકડા કરી નાખે છે અને એના 51 ટુકડા સમગ્ર વિસ્તારમાં પથરાય છે. અને એનો ટુકડો જે જ્યાં પડ્યો છે ત્યાં 51 શક્તિપીઠની રચના થઈ છે. એમાં મહાકાલી માતા આવ્યા, અંબા માતા આવ્યા અને આપણા હિંગળાજ માતા. હિંગળાજ માતામાં એવું છે કે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એમનો એક અંગ પડ્યો ટુકડો, એ ગર્ભનો ભાગ હતો, બ્રહ્મરડ જેને કહેવાય છે. અને એ હિંગુલા માતા નદીની પાસે પડ્યો હતો અને તેથી નામ એ શક્તિપીઠ હિંગળાજ માતા તરીકે ઓળખાય છે. અને આજે અમારા મંદિરની વાત કરું, અમારા મંદિરમાં પણ ગુરુવાર છે, રવિવાર છે, લોકો પ્રસાદ ધરાવીને પોતાની આસ્થા અને શ્રદ્ધા પૂરી કરે છે. ગુરુવારના દિવસે અને અમાસના દિવસે ગોળ પાપડીનો શીરો અને શીરાનો પ્રસાદ ધરાવીને લોકો પોતાની શ્રદ્ધા પૂરી કરે છે.